પાદરા તાલુકાના મુવાડ ગામે ચોકડી પર દુકાનો અને દબાણો હટાવવા નોટિસ અપાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો, જેના વિરોધમાં તમામ દુકાનદારો એકત્ર થઈ આજે મુવાડ સ્ટેન્ડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો. વેપારીઓએ દબાણો હટાવવાની કાર્યવાહી સામે ચીમકી પણ ઉચ્ચારી. આજ રોજ મુવાડ મુકામે દુકાનદાર એસોસિએશનના બધા મિત્રોએ પરમ દિવસે માર્ગ અને મકાન વિભાગ તરફથી અહીંયા દુકાનો તોડવાની નોટિસ આપવામાં આવેલ છે. તો દુકાનદારોનું બધાને એવું કહેવું છે કે ભાઈ આ કાર્યક્રમ મુવાડ માટે જ કમ, નહીં મોબાઈલ નોટિસો આપી, નહીં કરખડી આપી, નહીં દૂધવાળા આપી, કોઈ જગ્યાએ નોટિસો આપીને ખાલી મુવાડ પૂરતી નોટિસો આપી છે. તો મુવાડના લોકો જે દુકાનદાર મિત્રો છે એ લોકો માટે જ કામ આવું દમન થવા કરવામાં આવે છે, એ એમનો સવાલ છે દુકાનદારોનો. અને એના અનુસંધાનમાં આજે સમગ્ર દુકાનદારોએ દુકાનો બંધ રાખી અને માર્ગ મકાન વિભાગનો વિરોધ કર્યો છે. અને ભવિષ્યમાં જો અમારું નડતરરૂપ હોય, અમારી દુકાન એવું કહેવાય છે દુકાનદારો બધા કે અમારું કંઈ નડતરરૂપ થઈ જગ્યા હોય તો તમે છાપ કરો, પણ અમે જે બિલકુલ ધંધા રોજગાર વગરના થઈ જઈશું તો અમારા કુટુંબોનું જીવન નિર્વાહ કરવું અઘરું પડશે. એવું બધા જ ગરીબ લોકો, અહીંયા બધા સમાજના લોકો આ મુવાડ સ્ટેન્ડ ઉપર ધંધો કરે છે. તો એમને કાલની ઊંઘ નથી આવતી એક બધા મિત્રોને કે ભાઈ કાલે અમારું શું થશે. વર્ષોથી આ લોકો અહીંયા દુકાનો કરે છે. લગભગ 85થી આ બજાર ચાલુ છે. અને પહેલું પણ આવું થયું હતું, અને પહેલું થયા પછી તે વખતે પણ અમે અમરનાથ ઉપર બેસીને આ દુકાનો અમે ફરીથી સ્થાપિત કરી હતી. આ વખતે પણ જો સરકારને આવું આવું કરવું હોય તો અમે સમગ્ર આખું એસોસિએશન, વેપારી દુકાનદાર સમગ્ર એસોસિએશન અમરનાથ ઉપર બેસવાના છે. અને એમાં મોટો ચબરબંધી આવશે તો અમે ઉઠવા નથી. તો આ પોનો નિકાલ તમારે થોડી જગ્યા જોવે તો પ્રેમથી બધાને ભેગા કરીને કે ભાઈ આટલી તમે છોડો, તો અમે પ્રયત્ન કરીશું ગામના આગેવાન તરીકે. બધા દુકાનદાર મિત્રોને અમે કહીશું કે ભાઈ આપણા લોકોને અગવડતા ના પડે એવું કામ આપણે કરવું છે. અમે કંઈ ભાજપ કોંગ્રેસવાળું છે નહીં. અમારો સમગ્ર દુકાનદારોનો સવાલ છે. એ દુકાનદારોનો સવાલ વહેલી તકે માર્ગ અને મકાન વિભાગ તરફથી ઉકલે એવી દરેક લોકોની માગ છે. આજે એના અનુસંધાનમાં બધા દુકાનદારોએ અહીંયા આ બંધ પાડ્યું છે. તો એનો સત્વરે નિકાલ થાય એવી અમે માર્ગ અને મકાન વિભાગ અને સરકારને પણ અનુરોધ કરીએ છીએ. ધારાસભ્યશ્રીને પણ કહીએ છીએ કે આ બાબતે ઘટતું કરે અને મુવાડના વેપારી લોકો છે એમને અન્યાય ના થાય, એમનો દુકાનો સારી ચાલે, એમનો જીવન નિર્વાહ સારી રીતે ચાલે. અને તમે પણ બધા એમાં સહકાર આપો. સરકાર અને માર્ગ મકાન વિભાગ એવા તો અનેક જગ્યાએ દબાણો છે, એ તમે તપાવો. લોકોએ લાખો સ્ક્વેર ફૂટ જગ્યા દબાણ કરી છે, કંઈ દેખાતું નહીં, અને 5-5 ફૂટ લઈને બેઠા એમાં તોડવાની વાતો કરે. તો બધા દુકાનદારો આજે ખૂબ જ સંગઠિત થઈને એ લોકો વર્ગ્યા છે. અમે તો ના જ કરી દઉં ભાઈ તમે આ બંધ ના કરશો, આપણે કંઈ રસ્તો કરીશું. તો એ લોકોએ ગળત છે કે ભાઈ અમે બંધ પાડવાના જ છે, અને આવું ને આવું કહે અમે કાયમ બંધ પાડીશું, ભલે ભૂખે મરીએ. તો પણ એટલે હું તો દરેકને વિનંતી કરું છું, સરકારશ્રીને, માર્ગ અને મકાન વિભાગને, આ તાલુકાના ધારાસભ્યશ્રીને, ને જે લાગતા જે અમે હોય એ બધાને વિનંતી કરીએ છીએ. અમે કોઈ રાજકારણ નહીં કે ભાઈ મારે ચૂંટણી લેવી કે મત લેવાના, મારે કોઈ મત જોતા નહીં. ખોટા લડવું તો મને મત ના આપજો, ખોટા માગું તો બરાબર. આપણે એવા ખોટા મત લેવાવાળા મોણા નહીં, અને એવા મત જોતાય નહીં. આપણે તો લોકોનું સારું થાય, લોકો શાંતિથી જીવે ને લોકોનો ઘર ચાલે એવું અમે ઈચ્છીએ છીએ. તો ફરીથી પણ વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે એનો નિકાલ વહેલી તકે આવે તો દુકાનદારો રાત્રે શાંતિથી એમના દીકરા દીકરીઓ સાથે રાખીને એ સૂઈ શકે, અને રાતે અમને ખોટા વિચારો ના આવે ભાઈ કાલે અમારું શું થશે, એવા વિચારો ના આવે તો વહેલી તકે નિકાલ થાય એવી અમને ફરીથી વિનંતી કરીએ છીએ. અસ્તુ.